ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમારા વ્લોગની શરૂઆત અમે સવારે 8 વાગ્યાથી કરીએ છીએ. શું કરે છે? વાસણ ગોઠવું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સારું, તો ફટાફટ વાસણ ગોઠવી દે, પછી ગરમા ગરમ ચા પીવડાવી દે. હમણાં બનાવી દઉં ફટાફટ. સવારમાં એક કપ ચા મળી જાય તો આખો દિવસ મસ્ત જાય. પછી ઉઠી જાતો હવે. ચાલ 8 વાગી ગયા. ફટાફટ ઉઠી જાય. પેલો કિશન આવ્યો છે જો. ચાલો ઉઠી જાઓ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ફટાફટ બ્રશ કરી લે, ચા રેડી થાય છે. જો મારી ગેલેરીમાં હું ચકલી માટે ચણ રાખું છું ડાંગરનું. તો આજે અમારે એક પાર્સલ આવ્યું છે. તો અમે મંગાવ્યું છે હોલીલેન્ડ લાર્ક M2 માઇક, જે યુટ્યુબર અને બ્લોગર માટે એક પરફેક્ટ છે. કારણ કે આપણે વિડીયોમાં જે વિડીયો ક્વોલિટી છે એની સાથે સાથે આપણે ઓડિયો ક્વોલિટી પણ સારી હોવી જોઈએ. તેના માટે અમે આ માઇક મંગાવ્યું છે. તો હવે આપણે એને અનબોક્સ કરીએ. તો બોક્સની અંદર સૌથી પહેલાં તો આ ચાર્જિંગ કેસ છે. એના અંદર 2 ટ્રાન્સમીટર છે. આ 2 ટ્રાન્સમીટર આવ્યા છે અને આ એક રિસીવર છે. તો માઇકની ક્વોલિટી સારી છે. આ એક ચાર્જિંગ કેબલ આપ્યો છે સાથે, અને આ છે મેગ્નેટ છે, જે આપણે ગળામાં પહેરી શકીએ એવા મેગ્નેટ છે. અત્યારે આપણે આ માઇક છે એ રિસીવર ફોન સાથે કનેક્ટ કરી દીધું છે. માઇક છે પણ ઓન થઈ ગયું છે, બરાબર. તો હવે આપણે એની સાઉન્ડ ક્વોલિટી ચેક કરીએ. તો હવે જે અવાજ આવે છે એ આ માઇકમાંથી આવે છે. એટલે તમે કમેન્ટમાં કહેજો કે સાઉન્ડ ક્વોલિટી કેવી છે એની, બરાબર. તો હવે પછીના જે પણ બ્લોગ આવશે અમારા, એમાં અમે આ માઇકનો યુઝ કરશું. એટલે તમે કમેન્ટમાં કહેજો કે ઓડિયો ક્વોલિટીમાં ફેર પડ્યો છે કે નહીં. આપણી એક્ટિવાનો સર્વિસનો ટાઈમ થઈ ગયો છે. હા, ક્યારનો થઈ ગયો. કેટલો ટાઈમ થઈ ગયો, પણ ગામડે હતા એટલે લેટ થઈ ગયું થોડુંક. ઘણા દિવસથી અમારે એક્ટિવાની સર્વિસ કરાવવાની હતી પણ ટાઈમ નહીં હતો. તો અત્યારે અમે એક્ટિવાને સર્વિસમાં આપી આવીએ, પછી સાંજે અમે લેતા આવશું. પછી હા, શોરૂમમાં ફોન કર્યો તો પણ એ લોકો કહે કે 2 દિવસ વાર લાગશે. તો આપણે અહીંયા લોકલમાં જ આપી આવીએ. હા, અહીંયા કોલેજ બાજુ છે ત્યાં આપી જાય. સારું, ચાલો. તો અત્યારે સર્વિસની દુકાન બંધ છે. તો હવે અમે કાલે સર્વિસમાં આપશું. છોકરાઓ સ્કૂલેથી આવીને ડાયરેક્ટ જમવા બેસી ગયા. યુગ તો ડાયરેક્ટ બાઉલમાં જ જમવા બેસી ગયા. બાઉલમાં જ ખાય છે. કેવું લાગે દાળ ભાત? જો આ મેં ચોકલેટ લાવી દેવિક અને યુગ માટે. કે તને બહુ ભાવે ને એટલે મેં લઈ આવી. પછી ખાજો બંને ભાઈ. હા, આજે અમારે ભજીયાની પાર્ટી છે એટલે થોડું સામાન લેવા જઈએ છીએ અમે. ચાલો તો હવે અહીંયાથી લઈ લઈએ ને બધું. હે, અહીંથી થોડું કરિયાણું લેવાનું છે એટલે અમે કરિયાણું લેવા માટે આવ્યા છીએ. ભજીયા બનાવવાના હોય તો બેસન લઈ લે. હા લેવાનું. દાલ વડા, દાલ વડાનું નહીં. આ ગોટા લઈ લે ને. ગોટા આ મેથી ગોટા. હા બતા. આ લેવું છે. મેથી ગોટા. હા કેવાય. એટલે આ ખાખરાના પાનની છે. ના ના, જો બાજ મળે અહીંયા. કેટલા 57 રૂપિયાની છે. આમાં ખાવાની મજા આવે. ચકલી માટે ચણ લઈ લેજો. આપણે 2 લઈ લેની. અમારી ગેલેરીમાં ચકલી આવે ને એના માટે ચણ લઈ લીધું અમે. આ ઓક્સિજન વાળું છે. ઓક્સિજન વાળું થોડું. કોલગેટ વિઝિબલ વ્હાઇટ O2. ઓટું એમ. યુગ આ ઓક્સિજન વાળું આ લઈ લે. કઈ ઓક્સિજન વાળું. હા,
તો આજે અમે બનાવીએ છીએ મેથીના ગોટા. હવે મેથીના ગોટા સાથે ખાવા માટે અમે પહેલાં તો કઢી બનાવીએ છીએ. તો એક વાસણમાં અમે પાણી લીધું છે અને એ પાણીમાં આ કઢી પાવડર નાખી અને 5 થી 6 મિનિટ ઉકાળશું એટલે આપણી કઢી રેડી થઈ જશે. આ બાજુ અમારે ગરમા ગરમ કઢી પણ બનીને રેડી થઈ ગઈ છે. હવે આ બાજુ ગોટા માટેનું બેટર પણ તૈયાર જ છે એટલે હવે ગરમા ગરમ ગોટા બનાવી દઈએ. તો આ બાજુ અમારે બટાકા પૂરી રેડી થાય છે. ગરમા ગરમ બટાકા પૂરી સાથે મરચાંના ભજીયા પણ બનાવવાના છે અને મેથીના ગોટા. આ 3 જાતની આઈટમ છે અમારી. તો અમારા ગરમા ગરમ ભજીયા રેડી છે. કેવું લાગે યુગ? મસ્ત લાગે? સરસ બનાવ્યા છે મમ્મીએ. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા વ્લોગ સારા લાગે તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે તમને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.